ઈસુદાન ગઢવીએ સરકાર પર પ્રહાર કર્યા। ઈસુદાન ગઢવીએ મહિલાની પરેડ પર રાજીનામું માંગ્યું। મહિલા સન્માનની વાતો કરતી સરકાર શું કરી રહી છે? મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સ્વીકારે પોતાની જવાબદારી, કડક કાર્યવાહી કરવામાં આવે અથવા રાજીનામું આપે। દાહોદમાં મહિલાને અર્ધનગ્ન હાલતમાં ફેરવવામાં આવી તે બાબતે ઈસુદાન ગઢવીએ નિવેદન આપ્યું છે અને સરકાર તરફથી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવે અથવા તો મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી રાજીનામું આપે તેવી તેમણે વાત કરી છે। મને લાગે છે કે હવે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ હવે યા તો એને રાજીનામું આપી દેવા જોઈએ અથવા તો આવી ઘટનાઓ ન બને જે છાસવારે બની રહી છે ગુજરાતમાં। હત્યા, બળાત્કાર, ડ્રગ્સ આ તો કોમન થઈ ગયું ગુજરાતમાં। પરંતુ હવે તો સાહેબ મહિલાઓની નગ્ન પરેડો થાય છે। ખરેખર કાળજું કંપાવનારી ઘટના છે। મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મારી વિનંતી છે કે કાં તો યોગ્ય કાર્યવાહી થવી જોઈએ, તમે આની જવાબદારી લો અથવા તમે રાજીનામું આપો।